તારીખ 2 થી 5 ઉત્તર ભારતના ભાગો, પૂર્વ ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો, આ ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર પૂર્વીય ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. જેના મધ્યપ્રદેશમાં થતા વરસાદના લીધે નર્મદા નદીમાં જળસ્તર વધશે અને જેથી નર્મદા બંધમાં પાણીની ઊંચાઈ વધશે. આ ઉપરાંત લગભગ બંધના નીચેના ભાગો જે છે ત્યાં પણ વરસાદથી નર્મદા નદીના 2 કાંઠે વહેતી જોવા મળશે. આ ઉપરાંત સાબરમતી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે. વરસાદ વધુ અંગે જોઈએ તો વલસાડના ભાગમાં ભારે અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ રહે. આ ઉપરાંત બારડોલી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.